You simply live. Be utilitarian. શું થવું જોઈએ, શું ના થવું જોઈએ, શું સાચું શું ખોટું. અરે આ તો અધર્મ છે, આ તો અન્યાય છે. એ ભાઈ આ બધું ભૂલી જાઓ. જીવવું છે ને, જીવવું છે ને, આ બધું ભૂલી જાઓ. તમે જે બોલ્યા એમાંનું કશું નહીં થાય. આ રીતે તો દુનિયામાં જીવાશે જ નહીં. તમારો અંત નિશ્ચિત. તમારી જિંદગીમાં દુઃખ મુશ્કેલીઓ મુસીબતો બધું નક્કી, જો તમે આ રીતે જીવવા માંગો છો તો. નહીં, આ દુનિયા એટલે માત્ર જીવવાનું. માત્ર જીવવાનું એટલે જીવવાનું એટલે શું? સૂર્ય સવારે ઉગે ને સૂર્ય આથમી જાય ને પછી અંધારું થાય ત્યારે સૂઈ જવાનું. વચ્ચે જે કંઈ કરવું પડે ને, કમાવા જવું પડે, ખાવું પડે, પીવું પડે, બોલવું પડે, હસવું પડે, રડવું પડે, એકબીજાને ગાવ દેવી પડે, બસ એવું બધું કર્યા કરવાનું. એવું બધું જ હોય છે ને, બીજું શું હોય? કોઈ ચડી ગયો, કોઈ પડી ગયો, કોઈ હસી ગયો, કોઈ રડી ગયો. નાટક હતું મજાનું, પડદો પડી ગયો. બસ આમ જીવી લેવાનું. જે છે એનો ઉપયોગ કરી લેવાનો. ધેટ ઇઝ એ યુટિલિટેરિયન. એનો ઉપયોગ કરી લો. અને પછી ઉપયોગ થઈ ગયો, હવે એમાં કશું કામનું નથી. નકામું થઈ ગયું. એ વસ્તુ કે વ્યક્તિ હવે કામની નથી, એ તમારા ઉપયોગની નથી. આ તો ફેંકી દો ને. એને શું સાચવવાનું? એને તો નવી દુનિયા છે ને, એ કે છે યુઝ એન્ડ થ્રો. પેલું કોકા કોલાનું પેકિંગ નથી આવતું, કોકા કોલા પી લો, પેકિંગ ફેંકી દો. પાણીનું પાઉચ, પાણી પી લો, ફેંકી દો. અરે કોણ કોથળી સાચવે? બસ જિંદગીનો આ સિદ્ધાંત બનાવી લો. વસ્તુ કે વ્યક્તિ ઉપયોગમાં આવે, કામની હોય તો એનો ઉપયોગ કરી લો. ત્યાં સુધી સાચવો. કામ પતી ગયું, ફેંકી દો. કામ નથી પત્યું ત્યાં સુધી તો સૂરજ બળ જાત્યા હમ સાથ સાથ હૈ. અને કામ પતી ગયું પછી પૂછી લો, હમ આપકે હૈ કોણ? આ છે જીવવાની પદ્ધતિ.